ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. ગિરીશ કોટેચા પર મહેશગીરી બાપુનો ફરી વળતો પ્રહાર. સ્વૈચ્છિક નિવૃત્ત એસપી હર્ષદ મહેતાને ભવ્ય વિદાય માગી. તાપમાનમાં ધરખમ ઘટાડો થતા ગિરનાર પર સિઝનની સૌથી વધુ 3.4 ડિગ્રી ઠંડી.
અને જેસીઆઈના પ્રેસિડેન્ટ સહિત હોદ્દેદારોએ કર્યા શપથ ગ્રહણ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. ગિરીશ કોટેચા પર મહેશગીરી બાપુએ ફરી વળતો પ્રહાર કર્યો છે. ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ ભૂતનાથ મહાદેવ મંદિરના પૂર્વ મહંત વસંતગીરી બાપુજીના કથિત ચેલા શિવગીરી ઉર્ફ નિર્મલ ખત્રીને સાથે રાખીને રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરી હતી, જેમાં શિવગીરીએ મહેશગીરી બાપુ પર એવો આક્ષેપ કર્યો હતો કે વસંતગીરીએ પોતાની અહીંયાથી માં ભૂતનાથ મહાદેવ મંદિરમાં ઉત્તરાધિકારી તરીકે નિમણૂક કરેલ છે. પોતાને મહેશગીરી બાપુએ ધમકાવીને કાઢી મૂક્યો હતો. હાલ તેનાથી જીવનનું જોખમ હોય, પોતે ડ્રાઇવિંગ કરીને આજીવિકા ચલાવી રહ્યા છે. આક્ષેપના જવાબમાં મહેશગીરી બાપુએ જણાવ્યું હતું કે પહેલો મુદ્દો એ આવે છે કે ગિરીશ કોટેચા જૂનાગઢના છે અને નિર્મલ ખત્રી પણ અહીંના જ છે. જે કાંઈ પણ બન્યું છે એ અહીં બન્યું છે. તો ગિરીશ કોટેચા રાજકોટ જઈને શા માટે પ્રેસ કોન્ફરન્સ કરે છે? રાજકોટના પત્રકારોને બધી વાતોની ખબર ના હોય. જૂનાગઢના પત્રકારોને અને લોકોને બધી જ ખબર છે. ગિરીશ કોટેચાને આખું જૂનાગઢ નખશીખ ઓળખે છે. અહીં પ્રેસ કોન્ફરન્સ કરે એટલે બધા પત્રકારો પ્રશ્ન પૂછે એટલે ગિરીશ કોટેચા ગેંગે ફેફે થઈ જાય, કારણ કે એના જવાબ એની પાસે હોય જ નહીં. એ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરે એનાથી સિદ્ધ થઈ જાય છે કે એ કેવા ગાંડા થઈ ગયા છે. જૂનાગઢમાં હરિગીરીની ગેંગ ચાલે છે. જગ્યા પચાવી પાડવાની હોય એટલે ગમે તે ચા વાળા કે ટેક્સી વાળાને પકડીને રાતોરાત મુંડન કરાવીને બેસાડી દે, એનો મેં પહેલેથી જ વિરોધ કર્યો છે. ભવનાથમાં આ લોકો અને ગિરીશ કોટેચાને ધર્મની સંપત્તિ પર કબજો કરવો હતો, એને મેં ફાવવા નથી દીધા. ભૂતનાથમાં આવું જ એક ષડયંત્ર રચાયેલું હતું, ત્યાંય મેં ફાવવા નથી દીધા. વ્યાસ ભુવન અને મયારામ આશ્રમમાં ફાવવા નથી દીધા. ધર્મની સંપત્તિમાં ગિરીશ કોટેચા હાથ નાખે તો એટલું યાદ રાખજો કે મહેશગીરી ઊભો છે. આજે મને ખબર પડી કે કોઈ પ્રેસ કોન્ફરન્સ થઈ છે. મારા બાનું અચાનક અવસાન થયું એટલે મેં નક્કી કર્યું હતું કે 10 દિવસ સુધી પ્રેસમાં જવું નહીં અને કોઈ બીજી કાર્યપ્રણાલીમાં ન જવું, કેમ કે દુઃખના આ સમયમાં હું પૂરતો સમય આપી શકું. અને સાથે જ આ પાછળ જોઈ રહ્યા છો કે યજ્ઞની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, એટલે એમાં પણ ખૂબ વ્યસ્ત છું. પણ હવે મુદ્દાઓ કે આ સફાઈ અભિયાન જે ધર્મમાં ભ્રષ્ટ વ્યવસ્થા થઈ છે, સફાઈ અભિયાનનો મુદ્દો કદાચ છોડવા નથી માંગતો. પણ આજે હું એટલું કહીશ કે જે કંઈ પ્રેસ કોન્ફરન્સ થઈ છે, 2-3 વાતો ખૂબ ધ્યાનમાં લેવાની છે. એક કે ગિરીશ કોટેચા અને ભાઈ નિર્મળભાઈ એટલે શિવગીરી જે બનાવવામાં આવ્યા હતા ખોટી રીતે, એમણે કંઈક પ્રેસ કોન્ફરન્સ કરી છે રાજકોટ જઈને. સૌથી પહેલા વાત તો આ આવે કે મુદ્દો જુનાગઢનો છે, જુનાગઢના અંદરના મુદ્દાની વાતો છે. રાજકોટ જઈને પ્રેસ કોન્ફરન્સ કેમ કરવી પડે? આના પાછળ ઘણા બધા કારણો છે. એક કે ગિરિયાની કોઈ પણ વાત જો જુનાગઢમાં પ્રેસ થાય તો જુનાગઢના પત્રકારો પ્રતિપ્રશ્ન પૂછશે કે આવું કેમ, આવું કેમ. કેમ કે જુનાગઢમાં ગિરીશ કોટેચાને પત્રકારો પણ ઓળખે છે ને જુનાગઢની જનતા પણ ઓળખે છે, એટલે અહીંયા તો એ જવાબ આપી નહીં શકે. એટલે રાજકોટ જઈને પત્રકાર પરિષદ કરે. હવે રાજકોટના પત્રકારોમાં પણ બધા જ તો જુનાગઢની વાતો અને જુનાગઢના મુદ્દાઓને કદાચ પૂરું તો ન જ જાણતા હોય, એટલે આ શા માટે ત્યાં જઈને કરે છે એક વિચારવાની વાત છે. અને મહેશગીરી બાપુને બધી ખબર છે, મહેશગીરી બાપુ કાગળમાં કોઈ દિવસ કાચા નહીં રહે, એટલું યાદ રાખજો કે આખી દુનિયા ફરીને આવ્યો છું. કાગળ શું છે એ કદાચ કોઈ ના સમજી શકે, પણ હું બહુ સારી રીતે સમજુ છું. એટલે એક વાત આ યાદ રાખવી. બીજી વાત આ યાદ રાખવી કે જ્યારે મેં આટલી મોટી લડાઈ ધર્મના ભ્રષ્ટ વ્યવસ્થાને ઉખાડી ફેંકવાની જ્યારે લડાઈ મેં લડવાનું નક્કી કર્યું, તો શું મને અંદેશો ના હોય કે શું આ લોકો આરોપ લગાવી શકે, શું કલંક લગાવી શકે છે? તો મને બધી ખબર છે, કેમ કે એમાં કઈ સત્ય નથી. અને મેં ભાગવતની સમ લીધી, ભગવદ્ ગીતાની સમ લીધી ને અત્યારે પણ ધર્મ ક્ષેત્રમાં છું, એટલે મને નથી લાગતો કે મને કઈ પ્રમાણ આપવું પડે. મેં જે કીધું સત્ય કીધું, જે કરીશ એ સત્ય જ કરીશ, સત્યને છોડવાનો નથી. અને જ્યારે મેં પ્રેસ કરી છે
ત્યારે તમે બધાએ જોયું હશે કે મારી પ્રેસ જે હોય એ કાગળો સાથે હોય, તથ્ય સાથે હોય, વિષયને લઈને હોય છે. એને છોડીને હું વાત કરતો નથી. જો એક વાત કહું તમને, વ્હીલ જે બન્યું હતું એ બ્રેન સર્જરી પછી આ લોકોએ બનાવ્યું હતું ને આ લોકો જ્યારે ચેલો બનાવ્યો ત્યારે ઓલરેડી વસંતગીરી બાપુને ઓક્સિજનની નળીઓ લાગેલી હતી. આ લોકોએ વિડીયોમાં બધું ચોખ્ખું દેખાવું જોઈએ એટલે એમની નાકની નળીઓ પણ કાઢી લીધી. એના સાક્ષીઓ ભૂતનાથમાં તમને મળી જશે. જૂના વખતથી જે રહે છે એ બધા કહેશે. જુનાગઢમાં ભૂતનાથના અંદર જે જૂના લોકો છે ને એની લોકો સાથે વાત કરો એટલે બધું સત્ય બારે આવી જશે કે કેમ એક રિક્ષા વાળો પડખે ચડી ગયો, ભૂતનાથમાં કબજો કર્યો, એ ટેક્સી વાળાને ચેલો બનાવી લીધો, કેવી રીતના આ બધું કૌભાંડ થયું. આ બધું કૌભાંડ પહેલા જો ભવનાથ આ ગીરીઓ પડાવવાનો હતો એમાં ના ફાવવા દીધા આપણે. પછી એ ભૂતનાથમાં કબજો જમાવવા માટે ગડબડ કરતા હતા ત્યાં આપણે ફાવવા નથી દીધા. પછી વ્યાસ ભુવન છે ત્યાં પણ એ લોકો પડ્યા છે પણ એના અધૂરી માહિતી હજી આપી છે. હું તમને કહું એને જે કાગળો બતાવ્યા એ અધૂરી માહિતી છે. પૂરા કાગળો મારા પાસે છે, પૂરી માહિતી મારા પાસે છે. એટલે જરાય તમે ચિંતા નહીં કરતા. વ્યાસ ભુવનમાં પણ કૌભાંડ થયું છે અને મયારામ આશ્રમમાં પણ કૌભાંડ થયું છે. હું જ્યારે પણ પ્રેસ કોન્ફરન્સ કરીશ પૂરી માહિતી સાથે, સાચી માહિતી સાથે, સાચા કાગળો સાથે કરીશ. એમાં આપ નિશ્ચિંત રહો. નિર્મળ ખત્રી ઉર્ફે શિવગીરી તમને જે બનાવવામાં આવ્યા, જો તમારો કોઈ વાંક નથી. તમે શિકાર બન્યા હતા, મને ખબર છે ને તમને ખબર છે કે કેવી રીતના તમે શિકાર બન્યા હતા. ચેલો બનાવવો એ આખી એક વિધિ હોય છે ભાઈ. પેલા ગુરુના પાસે આવતા હોય છે, ગુરુની સેવા પેલા થતી હોય છે ને ગુરુની સેવા થયા એક કાળ પછી જ્યારે ગુરુ જોવે કે ભાઈ આ શિષ્ય બરાબર છે કે નહીં, પછી શિષ્ય બનાવવામાં આવે. અને શિષ્ય બનાવવામાં પણ પૂરી વિધિ ફોલો કરવાની હોય છે ને ગુરુની સજગતા ખૂબ મહત્વની હોય છે. હવે તમને કદાચ પૂરી સ્ટોરી ન ખ્યાલ હોય નિર્મળભાઈ, કેમ કે તમે પૂરું જાણતા નહોતા. તમારે ત્યાં એક ભાઈ ભૂતનાથમાં જે પોતે કબજો જમાવવા માંગતો હતો ને એ ટોળકી હરિગીરી ને આ બધાની જે ટોળકી છે, ગેંગ, હરિગીરી ગેંગ કહીશું, તો આ ગેંગે આવી જ રીતના મંદિરો કબજે કર્યા. જે એક દિવસ પહેલા ટેક્સી વાળો, ચા વાળો ને એવો બધો છે એને ઉપાડી આવે, મુંડાવી દે, જેના દક્ષિણાના પૈસા લઈ લે અને જગ્યાઓ કબજા કરે. એના શિકાર તમે બન્યા છો ને તમને ખબર છે આ. કેમ કે તમે જ્યારે અહીંથી ગયા ત્યારે 50,000 રૂપિયા માગ્યા તમે કે મને 50,000 રૂપિયા આપો, મને કઈ જોતું નથી. ટ્રસ્ટીઓ સામે અને મંદિરના અંદર બધાયના સામે 50,000 રૂપિયા તમે લઈને ગયા. બીજી વાત, જો ખરેખર ખોટું થયું, તમને એમ લાગે તમારા સાથે ખોટું થયું, તો પોલીસમાં નથી ગયા, તમે ચેરિટી કમિશનરમાં નથી ગયા, તમે કોર્ટમાં નથી ગયા. કેમ નથી ગયા? તમે કદાચ એવું કહી શકો કે તમને ધમકાવવામાં આવ્યા, બીવડાવવામાં આવ્યા. અરે ભાઈ, સત્ય હોય એ માણસ કોઈ દિવસ પીવે? કોઈ દિવસ ના પીવે. પણ તમને ખબર છે કે ખોટું છે એટલે તમે જઈ નથી શક્યા. હવે ત્રીજી વાત હું કરવામાં માંગુ છું કે તમને શિષ્ય બનાવ્યા, ચાલો એક વાત માની લે કે શિષ્ય બનાવ્યા. ચેરિટી કમિશનરમાં ટ્રસ્ટે એક કમ્પ્લેન કરી હતી. એ કમ્પ્લેન તમે વાંચી છે? એ કમ્પ્લેનના અંદર ચોખ્ખું લખવામાં આવ્યું છે કે આ જે વસંતગીરીના ચેલા બનાવવામાં આવ્યા એમની બ્રેન સર્જરી થઈ હતી. બ્રેન સર્જરી થયા પછી મસ્તિષ્કના જે તંતુઓ અને નાડીઓ છે એ કાપવામાં આવી છે. એટલે એ નિર્ણય ના કરી શકે એવી સ્થિતિમાં છે અને અર્ધચેતન અવસ્થામાં છે. એટલે એ સહી પણ ન કરી શકે ને નિર્ણય પણ ન કરી શકે. આવો એક સર્ટિફિકેટ ડોક્ટરે, ન્યુરો સર્જને આપેલો સર્ટિફિકેટ છે. એટલે આ તો તમે શિકાર બન્યા છો, તમારો વાંક નથી, એટલે મેં કોઈ પોલીસ કમ્પ્લેન કરી નથી. પણ નિર્મળભાઈ, જો કદાચ હું એક કમ્પ્લેન કરી દઉં ને તો તમને ચેલા મુંડ્યા એ, તમારા વ્હીલ બનાવવામાં જે સાક્ષી બન્યા એ, આ બધા જેલમાં જશે. બધા જેલમાં જશે. કેમ કે ડોક્ટરે પોતે કીધેલું છે કે એ પોતાના સભાનતામાં નહોતા. તમને પૂરી માહિતી ખબર નથી. પેલા ચેરિટી કમિશનરમાં જાઓ અને તમે કહો કે અમે સહી સિક્કા કરાવ્યા, ફલાણું કરાવ્યું, જે તે કોઈ કહેતું હોય તો ભાઈ કાગળ લાવો ને. તમે આરોપ જ લગાવો પણ કાગળ તો કોઈ લાવવાનો જ નહીં. વાતો જ કરવાની, ફાંકાબાજી કરવાની. મહેશગીરી બાપુ સામે જ્યારે તમે વાત કરો છો ને તો એટલી યાદ રાખજો, ઊંધા લટકીને વાત કરશો ને તોય કંઈ કરી નહીં શકો. કેમ કે કાગળમાં મને ખબર પડે છે, તમને નથી ખબર પડતી. તમે અધૂરા માહિતી સાથે કરો છો. અને હવે તમને એક વાત કહું, આ બધી જે ગેંગ ભેગી થઈ છે ને, ભવનાથમાં હરિયો ને જુનાગઢમાં ગીરીઓ,
આ બેયે ભવનાથનું સત્યાનાશ હરિયાએ કર્યું અને જુનાગઢનું સત્યાનાશ ગિરિયાએ કર્યું. આ ગાંડો થઈ ગયો છે અને આના સાથે બીજા ગાંડા થઈ ગયા છે, જોડાઈ ગયા છે. પત્રકારો, લાવારીસ પત્રકારો, કઈ સમજ નથી પડતી. એટલે આ થોડુંક એનું વ્યક્તિત્વ જોવો. જુનાગઢમાં એ પ્રેસ કરી ન શકતો કેમ કે જુનાગઢના લોકો એને કપડા ઉતારી દેશે. આ તો હું રાજકારણમાં એના ઘૂસ્યો નથી, એ તો દુનિયાભરના કૌભાંડ રાજકારણના એના બારે આવશે. પણ ધર્મના સંપત્તિને પડાવવાનું જે ગિરીશે આદર્યું અને વચ્ચે પડીને કારણ વગર, મેં તો ગિરીશને કઈ કીધું જ નહોતું પણ પોતે જ વચ્ચે પડીને કૂદ્યો છે, તો એના લીધે જે તકલીફ ઊભી થઈ છે તો ગિરીશ ભોગવશે જ. પણ એટલું કહેવા માંગુ છું કે હજી સુધરી જા, હજી મોકો છે. સુધરવું હોય તો તારી ઈચ્છા, ના સુધરવું હોય તો પોતાના જ પતન માટે તમે જ પોતે પગલા ઉપાડી રહ્યા છો. આટલું જ કહીશ. ICDS દ્વારા પોષણ ઉત્સવ અંતર્ગત વાનગી સ્પર્ધા આયોજિત કરવામાં આવી હતી. મહિલા અને બાળ વિકાસ વિભાગ લાભાર્થીઓના પોષણ અને આરોગ્ય માટે સતત પ્રયત્નશીલ છે. બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓ સુપોષિત બને તે માટે તેઓના રોજિંદા આહારમાં પૌષ્ટિક ખાદ્યોનો ઉપયોગ થાય તે ખૂબ જ જરૂરી છે. બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓને ટેક હોમ રાશન દર માસે વિનામૂલ્યે આંગણવાડી કેન્દ્રો ખાતેથી આપવામાં આવે છે. મિલેટ નાના દાણાવાળા ધાન્ય પાકોનું જૂથ છે, જેમાં વિવિધતાસભર પાકો જેવા કે બાજરી, જુવાર, નાગલી, કાંગ, ચેનો, બંટી, કોદરી, વરી વગેરેનો સમાવેશ થાય છે. સમગ્ર રાજ્યમાં ઉક્ત ખાદ્યોમાંથી બનતી પોષણયુક્ત વાનગીઓ અંગેની જુદા જુદા સ્તર પર પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરાયું હતું. ઉજવણીમાં સ્થાનિક પૂર્વ કોર્પોરેટર ભરતભાઈ કારેણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મહાનગરપાલિકા જુનાગઢ આજે અમારા સેજામાં વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ અલગ અલગ THRમાંથી બનતી અને મિલેટ્સમાંથી બનતી વાનગીઓ વિશે માર્ગદર્શન આપેલું છે અને તેમને 1, 2, 3 એવી રીતે નંબર પણ આપેલા છે. અને લાભાર્થીઓને મિલેટ વિશે માહિતી આપવામાં આવે છે. અત્યારે હાલ હું સીડીપીઓ તરીકેનું ફરજ નિભાવું છું. ઘટક 1ના શાંતેશ્વર સેજામાં આજે વાનગી નિદર્શન કાર્યક્રમ રાખેલો, જેમાં THR અને મિલેટ્સની વિવિધ વાનગીઓ બનાવવામાં આવે. તેમાંથી અમે મિલેટ્સના 1, 2, 3 નંબર અને THRના 1, 2, 3 નંબર આપવામાં આવેલ તથા તમામ આવનાર લાભાર્થીઓને THR તથા મિલેટ વિશે સંપૂર્ણ જ્ઞાન આપવામાં આવે. સ્વૈચ્છિક નિવૃત્ત SP હર્ષદ મહેતાને ભવ્ય વિદાયમાન આપવામાં આવ્યું હતું. SP તરીકે 2023ના ઓગસ્ટ મહિનાથી હર્ષદ મહેતાએ ચાર્જ સંભાળ્યો હતો. જ્યારે છેલ્લા ઘણા સમયથી SPના રાજીનામાને લઈને લોકોમાં ચર્ચા ચાલતી હતી, ત્યારે સોમવારે SP મહેતાના સ્વૈચ્છિક નિવૃત્ત પર ગૃહ વિભાગે મહોર મારી હતી. ત્યારે મંગળવારે જૂનાગઢના મુખ્ય માર્ગો પર વિદાય આપવા રોડ શો આયોજિત કરાયો હતો, જેમાં વિવિધ સંગઠનો, અલગ અલગ ક્ષેત્રના આગેવાનો, વેપારીઓ અને સર્વે જ્ઞાતિ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. લોક સાહિત્યકાર રાજબા ગઢવી દ્વારા સાહિત્યની શૈલીમાં હર્ષદ મહેતાને સન્માન અપાયું હતું. પોલીસ કર્મચારીઓ દ્વારા હર્ષદ મહેતાને કારને રસ્તાથી ખેંચીને પુષ્પવર્ષા કરીને સન્માનિત કર્યા હતા. પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાએ પોતાના જાજરમાન વિદાયમાન અવસરે જણાવ્યું હતું કે 18 મહિનામાં જૂનાગઢ SP તરીકેની ફરજ બજાવવાની તક મળી, પરંતુ આ 1.5 વર્ષ દરમિયાન તમામ સમાજ, વર્ગ, રાજકીય આગેવાનો, સાથી અધિકારીઓ, ધર્મ સંપ્રદાયના વડાઓ અને લોકોનો અપાર પ્રેમ મળ્યો છે, જે કદી વિસરી નહીં શકું અને કાયમી જૂનાગઢનો ઋણી રહીશ તેમ પણ જણાવ્યું હતું. મીડિયાએ નિષ્પક્ષ પત્રકારિત્વ કરીને ખામી શોધવાની સાથે તેને દૂર કરાવવામાં માર્ગદર્શન આપ્યું હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. સ્વૈચ્છિક નિવૃત્તિ માટેનું આ કોઈ આકસ્મિક કે જૂનાગઢમાં આવીને કોઈ નિર્ણય લીધો હોય એવું બિલકુલ નથી. આ મારો નિર્ણય હું જ્યારે આ પોલીસ વિભાગમાં તાલીમમાં હતો 2011માં, ત્યારથી મેં મારા જીવન પ્રત્યેનો જે અભિગમ હતો એના કારણે મેં નક્કી કરેલું કે 50 વર્ષની મારી આયુષ્ય હોય ત્યારે મારે કોઈ પણ જગ્યાએ જ્યાં હોઉં ત્યાંથી આ ફોર્મેટમાં મારે ઊભા રહી જવું અને એમાંથી મારી જાતને ડાયવર્ટ કરવી. આ વિચાર
મારા તમામ એ વખતના મારા બેચમેટ્સ ત્યારે પણ એમની સાથે શેર કરેલી, સમયાંતરે જે મારા સિનિયર અધિકારીશ્રીઓ હોય એમની સાથે પણ મારે આ બાબતે વાત થયેલી ને મારા પરિવારને પણ આ વસ્તુ ખબર હતી કે 50 વર્ષ મારા હમણાં 50મો જન્મદિવસ ગયો ત્યારબાદ સપ્ટેમ્બરમાં મેં માનનીય સરકારશ્રીને એક વિનંતી કરી કે મને હવે આ સેવામાંથી નિવૃત્ત કરવામાં આવે. માનનીય સરકારશ્રીને પણ મને ખૂબ એવા પ્રકારના હૂંફ મળી અને હકારાત્મક રીતે મારી ઈચ્છા પ્રમાણે મને જે કરવા મળ્યું એ માટે આ નિર્ણય છે એ ખૂબ જ સાહજિક રીતે લેવાયેલો આ મારો નિર્ણય છે. યુવાનોને ખાસ મારી વિનંતી છે કે આપ જો સાહસ વૃત્તિ ધરાવતા હોય, આપને સમાજ માટે આ રાષ્ટ્ર માટે કશું કરવું હોય તો ચોક્કસ રીતે આપ આ પોલીસ વિભાગમાં જોડાવવું જ જોઈએ. સાથે સાથે યુવાનોને મારી એક વિનંતી છે, જે અમે જુનાગઢ જિલ્લામાં છેલ્લા 1.5 વર્ષથી જે અભિયાન ચલાવી રહીએ છીએ કે ડ્રગ્સ જેવા દૂષણની સામે કાયદો અને માત્ર પોલીસ વિભાગ છે એની સક્રિયતા તો ખૂબ જરૂરી છે, પણ સાથે સાથે સમાજની જાગૃતિ, એ પછી કુટુંબ હોય, માતા પિતા હોય, શૈક્ષણિક સંસ્થા હોય કે દરેક ધર્મ અને જ્ઞાતિના સમુદાયના આગેવાન હોય, આપણે બધા સાથે રહીને જ્યારે આ કામ થશે તો મને એમ લાગે છે કે આપણા રાજ્યના અને દેશના યુવાનોને આપણે આ બધીથી દૂર રાખી શકીએ. એને અમારું તો છે ને, અમે તો બ્રાહ્મણ છીએ એટલે અમારો વ્યવસાય મૂળ શિક્ષક, શિક્ષણનો. એટલે મારા તમામ છોકરાઓ જે છે 3 એ બધા શિક્ષક જ છે. બધા શિક્ષક છે? એમાં 2 શિક્ષિત નથી, બાકીના 3 શિક્ષક છે. અને અમે 3 ભાઈઓ છીએ, એ 3 શિક્ષક હતા, નિવૃત્ત શિક્ષક થઈ ગયા. 2005માં અમે નિવૃત્ત થયા, લગ્ન કર્યા, લગ્ન નથી અને કરવાય નહોતા. અમે ઘણું પ્રેશર કરી જોયું, પણ અમે એને આધ્યાત્મિક રીતે જીવન જીવવું હોય તો પણ ભલે, અને નોકરી આ છોડી દેવી હોય તો પણ ભલે. એ એને બોટાદ જ્યારે હતા ને ત્યારે એને નિવૃત્તિનું અમે એને વાત થઈ ગઈ હતી 50 વર્ષની ઉંમરે કે મારે નિવૃત્ત થઈ જવું, અને પછી મારા જીવનનું અમે આ છોકરાઓના લગ્ન તો કર્યા નથી. એટલે અમને આ લગ્ન જેવો ઉત્સવ દેખાય. એક પ્રસંગમાં મારે આવવાનું બન્યું કે મારા પરમ પ્રિય, જેને હૃદયના હું મિત્ર કહું, સ્વજન કહું, સ્નેહી કહું, ભાઈબંધ કહું, અને એક એવી કક્ષાએ આ માણસ પહોંચેલા એવા હર્ષદ મહેતા, પોલીસ વેળાની અંદર SP સુધીની ડિગ્રીએ પહોંચ્યા પછી 1.5 વર્ષ પહેલાં જેણે સ્વેચ્છાએ નિવૃત્તિ જાહેર કરી અને ક્ષેત્રની અંદર કોઈ પણ ધાક વગર જે માણસે એક લોકોના હૃદયની અંદર સ્થાન બનાવ્યું, એક જુનાગઢ પૂરતું નહીં પણ જે ક્ષેત્રમાં ગયા ત્યાં પોતાની સુવાસ મૂકી અને આજે જુનાગઢની અંદર આ ક્ષેત્રમાં વિદાય લે છે, ગિરનારીની રંગે રંગાઈ. અને હું તો એને ગિરનારી કહું છું, હૃદયથી એને ગિરનારી કહું છું, કારણ કે મેં જ્યાં સુધી જાણ્યા છે, માયણા છે, મને એનો અનુભવ છે, પરિચય છે, ત્યાં સુધી આવો રંગાઈ ગયેલો જીવ, અને એ પોલીસ ખાતામાં પાછા, અને છતાંય કેટલી સુવાસ, કેટલા માણસોનો પ્રેમ, માતાઓ, બહેનો, દીકરીઓ, બાળકો, વિદ્યાર્થીઓ, પોલીસ બેડાના મિત્રો પણ એટલા જ એને દિલથી ચાહે. લોકોના હૃદયમાં મેં આંસુઓ જોયા અને આ હૃદય રડતું હોય ને એવો મને આભાસ થયો. હું બહુ પ્રસન્ન થયો કે આવો એક બ્રાહ્મણનો દીકરો જેના ચહેરા ઉપર સતત આમ કરુણતા, વિનય, વિવેક આ બધું સતત નીતરતું રહે, અને જે એને ભગવાને ક્ષેત્ર આપ્યું એને પૂરી નિષ્ઠાથી બજાવી અને આ ક્ષેત્રને અલવિદા કરી અને આજે રજા લે છે. એટલે મારું પણ હૃદય, અમે તો હૃદયથી તો કાયમ મળતા રહીશું, પણ આ દુનિયાને આવો એક સેવાનિષ્ઠ અધિકારી છે. બધા જ પોતપોતાની રીતે ફરજ બજાવે છે, પણ બધાને દાખલારૂપ કે તમે આવું જીવન જીવો તો બધાના હૃદયમાં તમે સ્થાન મેળવશો. હર્ષદ મહેતા સાહેબ IPS અધિકારી હોય અને એને સ્વેચ્છાએ આજે જ્યારે પોતાની પદ છોડે છે, અને જુનાગઢને એમણે ખૂબ આપ્યું, જુનાગઢ માટે ખૂબ સારા કામ કર્યા, પોલીસને જે કામ આવતા હોય એ બધાય કર્યા, એની સાથે સાથે સેવાના કામ કર્યા, વ્યસન મુક્તિના કામ કર્યા. આજે એની વિદાયનો આ ડાયરો અને આ શોભાયાત્રા અને અદ્ભુત આખો કાર્યક્રમ, આ બધો માહોલ જોઈ આમાં આનંદ આવે છે, અને સાહેબ જાય છે એનું થોડું દુઃખે છે, પણ આવા સારા અધિકારીઓ આપણને મળતા રહીએ જગદંબાને પ્રાર્થના સાથે. જય માતાજી, જય હિન્દ. હર્ષદ મહેતા સ્વૈચ્છિક નિવૃત્ત થતા પોરબંદર SP ને જુનાગઢનો ચાર્જ સોંપાયો છે.
એસપી અરશદ મહેતા સ્વૈચ્છિક નિવૃત્ત થતા મંગળવારે પોરબંદર એસપી ભગીરથસિંહ જાડેજાને જૂનાગઢ જિલ્લા પોલીસ વડાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. વર્ષ 2017ની ગુજરાત કેડરના આઈપીએસ એસપી અરશદ મહેતાએ સ્વૈચ્છિક નિવૃત્તિ માટે ગત સપ્ટેમ્બર મહિનામાં ગૃહ વિભાગને રાજીનામું મોકલાવ્યું હતું. રાજીનામું મંજૂર થઈને આવતા તેઓ મંગળવારે ઓફિસે અવસર દરમિયાન સ્વૈચ્છિક નિવૃત્ત થયા હતા. જૂનાગઢ એસપીનો ચાર્જ પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાને સોંપવામાં આવ્યો છે. ભગીરથસિંહ જાડેજાએ મંગળવારે હર્ષદ મહેતા પાસેથી ચાર્જ સંભાળ્યો હતો. કેશોદની આદર્શ નિવાસી શાળામાં કલા મહાકુંભ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગુજરાત સરકાર તથા કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી જૂનાગઢ દ્વારા તાલુકા કક્ષાના કલા મહાકુંભ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. સ્પર્ધા પૂર્વે કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, મામલતદાર SR મહેતાએ સૌ સ્પર્ધકોને શુભેચ્છાઓ પાઠવી હતી. સ્પર્ધાના પ્રારંભે શાળાના આચાર્ય BS ભાવસારે શાબ્દિક સ્વાગત કર્યું હતું. કન્વીનર ડોક્ટર હમીરસિંહ વાળાએ આ સ્પર્ધા અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. તાલુકા કક્ષાની આ સ્પર્ધામાં 350થી પણ વધારે સ્પર્ધકો અને 35થી પણ વધારે સંસ્થાઓએ ભાગ લઈને તાલુકા કક્ષાની કૃતિમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. આદર્શ નિવાસી શાળાના પટાંગણની અંદર કેશોદ તાલુકા કક્ષા કલા મહાકુંભ 2024-25નું ખૂબ ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધાની અંદર કેશોદના ધારાસભ્યશ્રી અને દેવાભાઈ માલમ અને નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયા એમણે ખાસ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી અને આજના આ કાર્યક્રમની અંદર મામલતદાર સાહેબ, તાલુકા પંચાયત અને અન્ય હોદ્દેદારોએ પણ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે. આજના કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને નાયબ નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણના શ્રી સરવૈયા સાહેબે ઉપસ્થિત રહી અને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા. સાથે સાથે કેશોદના શહેર પ્રમુખ શ્રી હિરણભાઈ, પ્રવીણભાઈ અને મિતુલભાઈ, એમની આખી ટીમ વિવેકભાઈ સાથે સૌ ઉપસ્થિત રહ્યા અને નિર્ણાયક તરીકે આજે ભૂપેન્દ્રભાઈ જોશી સાહેબ અને સુભાષભાઈ વાળા, તૃપ્તિબેન બધાએ ખૂબ સારી રીતે નિર્ણાયક ભૂમિકા ભજવી છે. આજની આ સ્પર્ધાની અંદર લગભગ કેશોદ તાલુકામાંથી 350 જેટલા ખેલાડીઓએ શાળા, પ્રાથમિક શાળા, માધ્યમિક અને કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓએ ભાગ લઈ અને આ સ્પર્ધાને ખૂબ પ્રોત્સાહિત કરી છે. આજે જે 14 જેટલી કેશોદ તાલુકાની કૃતિઓનું આજે નિદર્શન કરવામાં આવ્યું અને જે સ્પર્ધા હતી એની અંદર જે પસંદગી પામશે તે સ્પર્ધકો જિલ્લા કક્ષાએ, પ્રદેશ કક્ષાએ અને રાજ્ય કક્ષાએ કેશોદનું નામ ઉજળું કરે, ગૌરવ વધારે તેવી સૌને શુભેચ્છા પાઠવું છું. તાલુકા કક્ષાના કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અધ્યક્ષાને નાયબ નિયામક શ્રી જૂનાગઢ જિલ્લાના અનુજાતિ કલ્યાણના શ્રી સરવૈયા સાહેબ હાજર રહ્યા. તેમજ જિલ્લાના આપણા તાલુકાના પણ ઘણા બધા હોદ્દેદારોએ કાર્યક્રમને દીપાવ્યો છે. તેમજ હું એવું કહું કે આપણા કેશોદ તાલુકાના ઘણી બધી શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા 350 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવામાં આવ્યું. હું આજ રોજ એવું કહી શકું કે આ કેશોદ તાલુકાના બાળકો જે જૂનાગઢ જિલ્લા સુધી તેમજ રાજ્ય સુધી એનું પ્રગતિ કરે, નામ રોશન કરે, એ પણ આ અત્રથી શુભેચ્છા પાઠવીએ છીએ. તેમજ એવું કહી શકાય કે એક રેર એવા ભરતનાટ્યમ જેવા પ્રતિકૃતિ, ભરતનાટ્યમ ડાન્સની પ્રતિકૃતિ પણ અહીંયા દીકરીઓએ રજૂ કરી, જે એકદમ ઉત્કૃષ્ટ કહી શકાય. તો દરેકને અમારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. ગઈકાલે ગિરનાર પર્વત પર 10 ડિગ્રી તાપમાન રહ્યા બાદ આજે સવારે તાપમાનનો પારો એક જ દિવસમાં 6.6 ડિગ્રી ઘટીને 3.4 ડિગ્રીએ સ્થિર થતા સમગ્ર ગિરનાર પર્વત ઠંડોગાર બની ગયો હતો. તેના પરિણામે પર્વત પર પાણી બરફ જેવું થઈ ગયું હતું. એક જ દિવસમાં 6.6 ડિગ્રી ઠંડી વધતા ગિરનારની યાત્રાએ આવેલા પ્રવાસીઓ સહિતના લોકોની હાલત દયાજનક બની ગઈ હતી. જૂનાગઢ શહેરમાં ગઈકાલે સવારે લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી નોંધાયા બાદ આજે સવારે ઘટીને 8.4 ડિગ્રી નોંધાતા સિઝનની સૌથી વધુ ઠંડી અનુભવાઈ હતી.
કાતિલ ઠંડીનું મોજું ફરી વળવાની સાથે જ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને સવારે ધુમ્મસનું પ્રમાણ પણ આક્રમક રહ્યું હતું, જેના પરિણામે ઠંડી વધુ કાતિલ બની હતી. સવારે 7.5 કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાતા વાતાવરણ બરફીલું બની ગયું હતું. ઠંડીના કારણે લોકોના રોજિંદા વ્યવહાર અને કામકાજ પર પણ અસર જોવા મળી હતી. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. જુનાગઢ જિલ્લાના બગડુ તેમજ પ્રભાતપુર રોડ ઉપર આવેલા ખેતરોમાં ચોમાસા દરમિયાન પાણીના નિકાલની મોટા પાયે સમસ્યા હતી, જેની રજૂઆતને લઈને ખેડૂતો દ્વારા પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવા માંગણી કરવામાં આવી હતી.
જુનાગઢ R&B ડિપાર્ટમેન્ટ દ્વારા બેદરકારી દાખવીને ખેડૂત અરજદારો દ્વારા જે જગ્યાએ કામગીરી કરવાની ભલામણ કરવામાં આવી હતી તેને બદલે તંત્રએ અરજદારોના ખેતરમાં જ ખોદકામ કરી નાખ્યું હતું. ઊભા પાકને નુકસાની પહોંચાડી હતી, જેને લઈને ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે. સમગ્ર ઘટનામાં રાજકીય ઇશારે થયા હોવાના પણ આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે. ખેડૂતો દ્વારા કરાયેલા આક્ષેપોમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમ્મર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો. અમારે પાણીનો પ્રશ્ન છે. ચોમાસામાં બહુ જ વરસાદ થાય એટલે પાણી ભરાય છે. સામેની જે ગટર છે એ પેક થઈ ગઈ છે, પાણીનો નિકાલ છે બધે બુરી પેસ્કેટની થઈ ગઈ. પાણી બહુ વરસાદ થાય એટલે અમારા ખેતરમાં ગોઠડે ગોઠડે કઈ પાણી ભરાય. અમારા ડેલામાં ઠેઠ ઓસરી ઊંધી પાણી આવે. એનો નિકાલ કરવા માટે અમે RMDમાં ફરિયાદ કરી, કલેક્ટરમાં અરજી કરી, બધે કર્યું, પણ કોઈ અમારું સાંભળતું નથી. અત્યારે અમારે બહુ તકલીફ છે. પાક ફેલ જાય, ચોમાસું પાક 3-4 વર્ષ ત્યાં ફેલ જાય. સામેની સાઈડ છે એ જૂની ગારી છે, બગડુથી પ્રભાતપુર થી ઓળખાતી ગારી. એ ગારીમાં પાણી નિકાલની વ્યવસ્થા રાખી હતી. હવે ધીમે ધીમે થતા એ ગારી પેશકદમી થતા બંધ થઈ, એટલે ખેડૂતોએ રજૂઆત કરી કે ભાઈ અમારું દક્ષિણ બાજુ વાળા ખેતરો છે એના પાણી નિકાલની શું વ્યવસ્થા, આ પાણીનો નિકાલ તમે ખુલ્લો કરો. હવે જેને અરજી કરી છે એને એના જ ખેતરોમાં R&B વાળા પોલીસને સાથે લઈ આવી અને 6-6 ફૂટ ઊંડી ગટર બનાવી દીધી. હવે જ્યાં કામ કરવાનું હતું ત્યાં કામ કર્યું નહીં. જેને ફરિયાદ કરી છે એને દબાવી દેવા, ફરિયાદીને જ આરોપી બનાવી દીધા. આવો ઘાટ કર્યો. વારંવાર રજૂઆત કરી, કલેક્ટર સાહેબને રજૂઆત કરી, કિસાન સંઘ દ્વારા આવેદન આપવામાં આવ્યું, છતાંય કોઈ ધ્યાન દેતા નથી. આ રાજકીય ઇસ્યુ બનાવવાના કોઈને કોઈ પ્રયત્ન કરી રહ્યા છે. બગડુથી પ્રભાતપુર જતો રસ્તો ખરેખર તો ગુજરાત સ્ટેટનો રસ્તો છે. ગુજરાત સ્ટેટ R&B માં આવે છે અને જિલ્લા R&B જે છે એ મારી હસ્તકના રસ્તાઓ જે હોય એ બીજા હોય છે. આ જે છે સ્ટેટ R&B નો રસ્તો છે. આ રસ્તો જે છે એ મારા ધ્યાન પર આવ્યો છે. કોઈ ખેડૂત વણપરિયા કરીને છે, વ્યવસાયી એડવોકેટ છે, તો મને કોલ કર્યો હતો કે ભાઈ અમારી જમીનમાં આવી રીતે ગટર કરે છે JCB મારીને. એટલે અમે અધિકારીઓ સાથે વાત કરતા મને જાણવા મળ્યું અને અધિકારીઓએ મને કીધું કે અમારો એ 18 મીટરનો રસ્તો છે, અંદાજિત 40 ફૂટનો રોડ છે. એટલે રોડ 9 ફૂટ બનેલો છે અને બંને સાઈડ R&B ની જગ્યા છે. એની બંને સાઈડ પાણીના નિકાલ માટેની ગટર હતી જ પહેલા અને હોય છે. દરેક રસ્તાની બંને પેરેલલ બાજુમાં વરસાદી પાણીની ગટર ગારેલી જ હોય છે અને ગારવાની હોય છે, કે જેથી કરીને વરસાદી પાણી છે એ રોડ ઉપર ન આવે ને રોડ નો ખરાબ થાય. એના માટે એ રોડ છે એ પહોળો છે, 40 ફૂટનો રોડ છે અને 18 મીટરનો રોડ છે. અને અધિકારી દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમે અમારી જગ્યામાં બંને સાઈડ એ ગટર ખુલ્લી કરવાના છીએ ને પાણી છે એ નદીમાં ઉતારવાના છીએ. એટલે કદાચ એ કામગીરી કરવામાં અત્યારે હાથમાં લીધી હોય તો એ મારા ધ્યાન પર આવ્યું છે, પરંતુ એમાં મારો કોઈ રોલ નથી. શ્રી અમૃતભાઈ ત્રિકમભાઈ રાબડિયાની બગડુની અરજી આવેલ હતી, જેમાં જણાવેલ કે ખેતરમાંથી પાણીનો નિકાલ ન થતાં અમને આર્થિક નુકસાની જાય છે, જેનાનો એ અરજીમાં જ જણાવેલું કે દબાણ દૂર કરવો. દબાણ રોડની બંને સાઈડ અમારી જનરલી આ મોટની નિયમો અનુસાર બંને સાઈડ ગટર હોય છે. એ ભાઈને અમે રૂબરૂ પણ જણાવેલ કે તમારી આટલી જમીન અમારામાં આવે છે, એમાં તમે ગટર કરી નાખો તો પાણીનો તમારો નિકાલ થઈ જશે. છતાં પણ એ લોકોએ દબાણ અમે બતાવેલું દૂર નથી કરેલું, જેથી અન્ય મામલતદાર પ્રાંતના પત્ર અને કાર્યપાલકના સૂચના અનુસાર સરકારી જમીન અમે ખુલ્લી કરાવેલી છે અને રોડની બંને સાઈડ ગટર કરાવેલી છે. જ્યાં પ્રશ્ન હતો એના પૂરતું, જેથી પાણીનો નિકાલ થઈ શકે. JCIના પ્રેસિડેન્ટ સહિતના હોદ્દેદારોએ શપથ ગ્રહણ કર્યા હતા. JCI જૂનાગઢની વર્ષ 2025ની નવી ટીમની શપથવિધિ સમારંભનું ઉદ્ઘાટન સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટ, JCIના અધિકારી રાજીવ મકવાણાના હસ્તે કરાવ્યું હતું. JCI જૂનાગઢના 2025ના પ્રેસિડેન્ટ તરીકે ડોક્ટર મોહિત જોશી તથા સેક્રેટરી તરીકે જગદીશ મદનાણીએ શપથ ગ્રહણ કર્યા હતા. મુખ્ય મહેમાન સિવિલ હોસ્પિટલના ડીન ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટ, SMA ચેરમેન રાજીવ મકવાણા, વન મેન આર્મી કિરીટ સંઘવી, JCIના યતિન કારિયા દ્વારા JCIની
પ્રવૃત્તિઓને બિરદાવવામાં આવી હતી. જેસીઆઈ જુનાગઢ ડાયરેક્ટર જે.સી. કિશોર ચોટલિયા દ્વારા જેસીઆઈની વ્યક્તિત્વ વિકાસ, સેવાકીય પ્રવૃત્તિ, સામાજિક પ્રવૃત્તિ વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે અરવિંદભાઈ સોની, કિશોરભાઈ ચોટલિયા, યતીન કારિયા, પાર્થ પરમાર, કેતન ચોલેરા, વિરલ કડેચા, ચેતન સાવલિયા, વિજય ચાવડા, મનોજ સોની સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. શિશુ મંગલ ખાતે અમારા જેસીસ ક્લબને શપથ વિધિનો કાર્યક્રમ રાખવામાં આવેલ. 2025ના અમારા નવા પ્રેસિડેન્ટને શપથ વિધિ આજે કરવામાં આવેલ અને આ કાર્યક્રમની અંદર જુનાગઢના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને અમારા ઝોન લેવલના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમની અંદર પૂર્વ આજે કહી શકાય કે પ્રમુખ ચિરાગ કડેચા વિદાય લઈ રહ્યા હતા અને નવા પ્રેસિડેન્ટ તરીકે ડૉક્ટર મોહિત જોશીની વરણી કરવામાં આવેલ હતી અને આજે આ કાર્યક્રમમાં અમારી પ્રણાલિકા મુજબ તેમના શપથ ગ્રહણ કરવામાં આવેલ હતા અને એમની ટીમના પણ આજે રોજ શપથ ગ્રહણ કરવામાં આવેલ હતા, જેમાં મુખ્ય સેક્રેટરી તરીકે જગદીશ મદલાણીની પણ આજે રોજ શપથ વિધિ કરવામાં આવેલ હતી અને સાથે કારોબારીની અને નવા મેમ્બર જે આ વર્ષે જોઈન્ટ થયા છે એમને પણ શપથ વિધિ કરવામાં આવેલ હતી અને આ કાર્યક્રમની અંદર સર્વે મહાનુભાવો જે ઉપસ્થિત રહ્યા હતા એ બદલ હું જેસીઆઈ જુનાગઢ વતી સર્વેનો આભાર વ્યક્ત કરું છું. વિસાવદરના મોટી મોણપરી ગામે વીજ શોક લાગતા કર્મચારીના મોત મામલે જવાબદાર સામે પગલાં લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે. મોટી મોણપરી ગામે વિસાવદર પીજીવીસીએલ સબ ડિવિઝનના લાઇન સ્ટાફના ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ કર્મચારી નરેશ કુમાર મચ્છાર તેમના લાઇન સ્ટાફ સાથે ખેતીવાડી ફીડરમાં પાવર ડીમ થતા ફોલ્ટ રિપેર કરવા માટે ગયા હતા. ત્યારે 11 કેવી લાઇન ક્લિયર લીધેલી હોવા છતાં પણ કોઈ અજાણ્યા ઇસમે રિટર્ન પાવર શરૂ કરતા જ પોલ ઉપર જ વીજ શોક લાગતા કર્મચારીનું મોત નીપજ્યું હતું. પીજીવીસીએલના ઇજનેર એસ.એચ. રાઠોડે જણાવ્યું હતું કે આ મામલે હાલ તપાસ ચાલુ છે અને કઈ રીતે રિટર્ન પાવર આવ્યો અને લઈને પણ ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ તપાસમાં જે કોઈ જવાબદાર હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ગત તારીખ 6ના રોજ સવારના 10:20 આશરે એક વીજ અકસ્માત અમારા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ શ્રી નરેશભાઈ મચ્છારને નડેલ છે, જેમાં તેમનું દુઃખદ અવસાન થયેલું છે, જે અમારા માટે ખૂબ જ દુઃખદ ઘટના બનેલી છે. આ બાબતે કામની વિગતમાં એવું છે કે નાની મોણપરી ખેતીવાડી ફીડરમાં જમ્પર ગયેલની ફરિયાદ મળેલી, જેના અનુસંધાને શ્રી મચ્છાર તથા તેમના સાથીદારો ખંભાળિયા સબસ્ટેશનમાંથી નીકળતા ફીડરની એલસી લીધેલી, તેમજ તે ફીડરની ક્રોસ બાઉન્ડ્રી સ્વિચ પણ કાપવામાં આવેલી. આમ છતાં જ્યાં જમ્પર ગયું હતું તે ડીપી ઉપર જમ્પર કરવા જતાં રોડ સાઈડનું જમ્પર રિપેરિંગ કરી નાખેલ. ત્યારબાદ મેઇનમાં જમ્પર રિપેરિંગ કરવા જતાં આ ફીડરની અંદર રિટર્ન પાવર આવેલો અને આ ઘટના બનેલ છે, જે અંગેની તપાસ અમારી અત્યારે ચાલુ છે. હજી કોઈ અજાણ્યા ઇસમ દ્વારા આવું રિટર્ન બીજા કોઈ ફીડરનો પાવર આ ફીડરમાં ચડાવવામાં આવેલો હોય એવું જાણવા મળેલ છે. તેમજ આ સામે જે કોઈ જવાબદાર મળશે તો તેમની સાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ધોરાજી સિવિલ હોસ્પિટલ HMPV વાયરસને લઈને સજ્જ બની છે. નવો વાયરસ ભારતમાં પણ પ્રવેશ્યો છે, ત્યારે ધોરાજી સરકારી હોસ્પિટલ આ વાયરસને લઈને તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. સમગ્ર વિશ્વને કોરોના વાયરસના ભરડામાં નાખનાર ચીનમાંથી વધુ એક વાયરસનો ફેલાવો થઈ રહ્યો છે. ભારતમાં આ વાયરસની એન્ટ્રી જોવા મળી છે, ત્યારે ધોરાજી સરકારી હોસ્પિટલ તંત્ર સજ્જ બન્યું છે. તમામ પ્રકારની દવાઓ, બાટલાઓ, ઇન્જેક્શન્સ અને તમામ પ્રકારની મેડિકલ સુવિધા અને ડોક્ટર સ્ટાફ, નર્સિંગ સ્ટાફ પણ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. હાલના દિવસોમાં ગવર્મેન્ટ તરફથી જે એસઓપી બહાર પાડવામાં આવેલી છે, હ્યુમન મેટા ન્યુમો વાયરસ HMPV તરીકે જે ઓળખાય છે,
એને અનુલક્ષીને ધોરાજી સિવિલ હોસ્પિટલમાં જરૂરિયાતની જે બી દવા છે એ દવાનો જથ્થો, દર્દીઓને દાખલ કરવાની સુવિધા એ હાલમાં અવેલેબલ છે. અને HMPV વાયરસ છે જેમાં મુખ્ય લક્ષણો એ સિમ્પલ શરદી, ઉધરસ, તાવ પ્રાથમિક તબક્કામાં વગેરે પ્રકારના લક્ષણો, ગળામાં ખરાશ આવવી એ જોવા મળે છે. HMPV વાયરસથી બચવા માટે બિનજરૂરી ટોળાઓમાં જવાનું ટાળવું જોઈએ. પ્રાથમિક લક્ષણો શરદી, ઉધરસ, તાવ વગેરે જેવા દેખાતા નજીકના કોઈ સરકારી દવાખાનામાં કન્સલ્ટ કરાવવું જોઈએ. પાણીનો ઉપયોગ વધારે કરવો જોઈએ. રોગ પ્રતિકારક શક્તિ વધે એ પ્રકારના તમામ ફ્રૂટો છે, શાકભાજી છે એનો ઉપયોગ વધારવો જોઈએ. બચ્ચાને બિનજરૂરી મોઢે નીચે પડેલી વસ્તુ છે જે બિનજરૂરી મોઢે અડાડતા હોય એ બધું અત્યારે બંધ કરાવવું જોઈએ. જ્યારે બી પ્રાથમિક લક્ષણો દેખાતા હોય ત્યારે આપણે કોઈ ડોક્ટરની વિઝિટ કરી દઈએ છીએ અને પ્રાથમિક તબક્કાથી જ આપણે એની સારવાર ચાલુ કરી દઈએ તો જરા પણ બીવાની આમાં કોઈ પણ જરૂર નથી, માત્ર તકેદારીની જરૂર છે. આપણે આજે નવો વાયરસ છે હ્યુમન મેટાન્યુમો વાયરસ, એના વિશેની થોડી વાત કરવા માટે તમે મારો સંપર્ક કરેલો છે. આ જે વાયરસ છે તે કોઈ નવો વાયરસ નથી અને તેનાથી કોઈ ગભરાવાની જરૂર નથી. આ વાયરસ જે છે તે 2001થી છે જ અને દર સાલ આના 5 થી 6 કેસીસ આવતા પણ હોય છે અને ટ્રીટ પણ થતા હોય છે. વાયરસના જે મેઇન લક્ષણો છે એની અંદર શરદી, ખાંસી, તાવ, ગળાનો દુખાવો, થોડું રેશ તે જ છે અને કોમ્પ્લિકેશન્સ એના બહુ ઓછા કેસમાં જોવા મળે છે. ફ્લૂ જેવા લક્ષણો જ આની અંદર જોવા મળે છે જે 2 થી 5 દિવસની અંદર એની જાતે રિઝોલ્વ થઈ જાય છે અને જેની ટ્રીટમેન્ટમાં સિમ્પટોમેટિક ટ્રીટમેન્ટ જેને કહેવાય કે સાદી શરદી, ખાંસી, તાવની દવા તે લેવાની હોય છે. અને ધ્યાન રાખવામાં અમુક બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે, જેમ કે પાણી વધારે પીવાનું, માસ્કનો ઉપયોગ કરવાનો, ભીડભાડવાળી જગ્યાએ નહીં જવાનું, વારે ઘડીએ હાથ ધોવાના, જે રીતે આપણે બીજા વાયરસના લક્ષણોમાં ધ્યાન રાખતા હોઈએ છીએ થોડું ઘણું ધ્યાન રાખવાનું હોય છે. બીજું તો જે નાના બાળકો છે, નાના બાળકોની અંદર બીજું જેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા અને મોટી ઉંમરના જે વ્યક્તિ છે 65 વર્ષથી ઉપરના એમાં જોવા મળે છે. બાળકોમાં 5 વર્ષથી ઓછામાં એટલે વધારે એના કેસીસ જોવા મળે, કેમ કે આજુબાજુમાં એ એરબોર્ન વાયરસ છે એટલે જેટલું વાતાવરણનું ધ્યાન રાખવામાં આવે કે ઘરની અંદર બધા જેમ ધ્યાન રાખે એટલું ઓછું બાળકોની અંદર એનું ઇન્ફેક્શન ફેલાય. ઉપલેટામાં નાદારી નોંધાવનારાની મિલકત બેંક દ્વારા સીલ કરવામાં આવી હતી. ભાદર ચોક પાસે સ્મશાન રોડ પર આવેલ 612 ચોરસ મીટર મિલકત યુનિયન બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સીલ કરવામાં આવી હતી. મૂળ ઉપલેટાના અને હાલ મહારાષ્ટ્રના નાગપુર ખાતે રહેતા ઇરફાન જબ્બાર ચીની નામના વ્યક્તિએ વર્ષ 2012ની સાલમાં નાગપુરની યુનિયન બેંક ઓફ ઇન્ડિયા પાસેથી 3.50 કરોડની લોન લીધી હતી. નાગપુર યુનિયન બેંક દ્વારા અગાઉ પણ આ અંગે નોટિસો લગાવવામાં આવેલી હોય જે મિલકત ધારકે ઉખાડીને ફેંકી દીધી હતી. આથી રાજકોટ યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના અધિકારીઓ દ્વારા રાજકોટ કોર્ટ કમિશનર સિદ્ધરાજસિંહ વાઢેરને સાથે રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને પંચો સાથે રાખીને મિલકત સીલ કરવામાં આવી હતી. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ગિરીશ કોટેચા પર મહેશગીરી બાપુનો ફરી વળતો પ્રહાર. સ્વૈચ્છિક નિવૃત્ત SP હર્ષદ મહેતાને ભવ્ય વિદાય માગી. તાપમાનમાં ધરખમ ઘટાડો થતા ગિરનાર પર સિઝનની સૌથી વધુ 3.4 ડિગ્રી ઠંડી. અને JCIના પ્રેસિડેન્ટ સહિત હોદ્દેદારોએ કર્યા શપથ ગ્રહણ. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.
ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.